સો હલો દોસ્તો, વેલકમ બેક ઇન અવર ન્યૂ વિડીયો. કેમ છો બધા? આઈ હોપ મજામાં હશો. ને આજે છે દિવસ 2025નો છેલ્લો, એટલે કે 31st. બરાબર છે. આપણે તો 31સ્ટની પાર્ટી બિલકુલ મનાવવાના નથી, કારણ કે પાર્ટી મનાવવા જેવું કંઈ નથી. બરાબર છે. એટલે આપણે બસ આજનો દિવસ ફૂલ મોજથી જીવી લેવાનો છે 31st. અને બસ કાલથી પછી નવા વર્ષ એટલે કે 2026ની શરૂઆત કરવાની છે. બરાબર છે. તો આ વર્ષનો બસ છેલ્લો દિવસ છે, તો મોજથી જીવી લઈએ. બાકી કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આજે શું કરીએ છે બધું આ બ્લોગની અંદર હું તમને જણાવીશ અને બતાવવાની ટ્રાય કરીશ. બરાબર છે. બાકી કન્ટિન્યુ રહેજો. સો ગાઈસ, તો અત્યારે જઈ ગયા છે પપ્પા બરોડા. તો એમને મૂકવા માટે મારે જવાનું છે બારિયા. તો હું તો રેડી થઈ ચૂક્યો છું, એ પણ રેડી છે. નીકળવાનું છે, બસ ખાલી નીકળીએ. તો ગાઈસ, તો ફાઇનલી પપ્પા લોકો ઇકોમાં જવાના છે. તો આઈરિયા ગાડી આવી ગઈ છે અને પપ્પા પાછળ બેઠા છે. સો ફાઇનલી જઈ ગયા છે એ લોકો બરોડા. તો ગાડી નીકળી ગઈ છે. આપણે પણ બારિયામાં થોડું કામ છે, તો ફરી અને પછી જશું ઘરે. સો દોસ્તો, તો અત્યારે આપણે આવી ગયા છે અવંતી, કારણ કે આજે દિવસ છેલ્લો છે, 31st છે, એટલા માટે અવંતી આવ્યા છે. છેલ્લો દિવસ છે એટલે આપણે દર્શન કરીએ બજરંગબલીના. બરાબર છે. સો દોસ્તો, તો અત્યારે આવી ચૂક્યા છે આપણે અવંતી મંદિર. તો ફાઇનલી મંદિરની અંદર જઈએ અને અંદર જઈને દર્શન કરીએ. અને આગળ આવેલું છે જે શનિદેવનું મંદિર. તો શનિદેવની ત્યાં આગળ પણ પૂજા આરતી થાય છે. અહીં બજરંગબલીનું છે. તો આપણે મંદિરની અંદર બજરંગબલીના મંદિરના અંદર જઈએ. બનેલા રહેજો. સાથી બજાવી દઈએ ઘંટ. જય બજરંગબલી. સો દોસ્તો, તો અત્યારે ફાઇનલી ઘરે આવી ચૂક્યો છું. ત્યાં તો આપણા ફોને ના કહી દીધું હતું કે મારા ખાવાનું જોશે, મતલબ જોશે, એટલે રિસાઈ ગયેલો ફોન, એટલે ફોન થઈ ગયેલો સ્વિચ ઓફ. અને અત્યારે આવી ચૂક્યા છે ઘરે. અને માર્કેટમાંથી એક વસ્તુ લાવવાની હતી. દેખો, બડ JBLના ચારા નોઈસ ના આજે બડ લીધા છે. અને ફાઇનલી અત્યારે આવી ચૂક્યો છું હું ઘરે. જ્યારે બી ગાયનું દૂધ કાઢવાનું થાય ને ત્યારે અમારે સામે લાકડી લઈને ઊભું રહેવું પડે છે, નહીં તો પછી એ લાત મારી દે છે. એટલા માટે આજે હું ઊભો રહ્યો છું, કારણ કે દૂધ ગાય કાઢવા નથી દેતી, પણ મને જોઈને ડરે છે ને, એટલે દૂધ કાઢવા દઈ રહી છે. અત્યારે ભાભી દૂધ કાઢી રહ્યા છે. એકદમ ઊભા દૂધ કાઢવું પડે છે. ફટદીને લાત મારી દે, એટલે લાકડી લઈને સામે ઊભું રહેવું પડે છે. સો દોસ્તો, તો અત્યારે વાળી રહ્યો છું ખેતરની અંદર પાણી, મતલબ કે મરચીઓમાં. કાલે મોટર ચાલુ કરી હતી પણ નહોતું વળ્યું પાણી. એક જ ધોરો વાળીને બંધ કરી નાખેલી. તો આજે ફાઇનલી અને ખતમ કરી નાખીએ છે. અને અત્યારથી ઠંડી લાગવાનું એકદમ આમ અંદરથી થીજાવાનું ચાલુ થઈ ચૂક્યું છે. અને નાઇટ કેવી રીતના જશે ને એ ખબર નહીં. બાકી વિડીયો કેવો લાગ્યો 31સ્ટનો? આપણે કોઈ એન્જોય નહીં, કોઈ પાર્ટી નહીં, કશું જ નહીં. બસ નોર્મલ દિવસ કાઢી નાખ્યો છે. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી નાખો, શેર કરી નાખો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બરાબર છે. બાકી જય હિન્દ, જય ભારત.